કેમ છો મારા કલેજાને? હું છું મેં સુપ્રેજાને ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ જશે. 7 વાગ્યા છે, 8:04 અને હજી આપણે નાસ્તો કરવાનો બાકી છે. જીવ વગર કરી નાખશે આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. પહેલાં એવું નાસ્તો કરવા કોઈ બેસી જાય છે. નાસ્તામાં છે ગાંઠિયા અને ચા ને બધું છે. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અને વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે બહાર. તો અમે ધાબા પર જઈને તમને બતાવું કે કેવો મોસમ છે વરસાદનું. તો હું આવતો રહ્યો છું ધાબા પર ને મેં તમને કીધું કે વરસાદ એવું મોસમ થઈ ગયું છે. જોઈ શકો છો તો વરસાદ એવું મોસમ થઈ ગયું. અને સામે અમારા એક રોડ ઉપર સોસાયટી બને છે. ત્યાં દુકાનો મસ્ત બની જાય છે અને રાત અને દિવસ બંને દુકાન તો ચાલુ જ રહેશે. તો બસ. અને આપણે થોડાક દિવસ બ્લોગ નથી બનાવતા, મિની બ્લોગ બનાવતા હતા. ઘણા બધા મિની બ્લોગ મેં મૂક્યા છે. ડેલી મિની બ્લોગ બનાવતો હતો. આ બ્લોગ પણ ડેલી આવશે અને આપણા યુટ્યુબ આઈડીમાં આપણે ડેલી મિની બ્લોગ મૂકતા હતા. તમે ન જોયા તો જોઈ આવજો. અને બીજી વાત એ કે આપણે કીબોર્ડ મંગાવ્યું હતું પણ કીબોર્ડ રિટર્ન કરી દીધું અને એવું બધું હતું. તો તમે મિની બ્લોગ જોઈ આવજો આપણી યુટ્યુબ ચેનલમાં. તો આપણે આઈડી આપી દીધી છે. આવી છે ધાબા પર હોવા માટે. વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે. હમણાં વરસાદના સાટા બાટા પડે તો હમણાં બધા હેઠે ગોળા લઈ જવા પડશે. એ તો હું નહીં, મારી બોનની બધા લઈ જાય છે. તો હું તમને મળી ડાયરેક્ટ હેઠે જઈને. તો આપણે ધાબા પછી ઝાડુના હેઠે હલાયા છે ને બાકી જશે એક ને જમવાનો ટાઈમ થઈ જશે. અને હું નતો બ્લોગ બનાવતો કારણ કે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે. ને આપણો એક મિની બ્લોગ બનાવતો હતો. મિની બ્લોગ 1 મિનિટનો થઈ જશે. કોઈક 1 મિનિટનો હોય, કોઈક 2 મિનિટનો હોય. તો આપણે 1 મિનિટનો મિની બ્લોગ થઈ જશે. તો આપણે એની મિની બ્લોગને એન્ડ આપી દેવી અને પછી આપણે જમી લેવી. ફાઇનલી આપણે જમીને ઊભા થઈ ગયા છે અને બધા આરામ કરે છે. અને મારો ભાઈ જો છે જેઠાલાલ. આપણે પણ થોડોક આરામ કરી લઈએ અને વસ્તુ ડાયરેક્ટ બંધ સાંજે તો આપણે ઘડીક આરામ કરી લઈએ. કુલર મસ્ત ચાલુ કરીને ઘડીક આરામ કરી લઈએ. તો ફાઇનલી આપણે આરામ કરી લીધો છે અને વાગી ગયા છે 4. તો એ ફૂલ તડકો છે. અને તમને બધાને ખબર જ છે કે બપોર પછી બધા ચા પીએ. મારા મમ્મીને બધા ચા પી લીધું છે. અને આપણે ચા નથી પીધો કારણ કે આપણે ચા પીતા નથી. ખાલી સવારે એક જ ટાઈમ ચા પીવી છીએ. ફૂલ તડકો છે તો તમને મળું સાંજે થોડોક સાંય આવી જાય તારે. તો ફાઇનલી આપણે વાગી જશે 5 અને થોડો સાંય આવી જશે. હજી થોડો તડકો છે. તો ઉપર આ તુલસીમાં આપણે પાણી નાખી દીધું, તમને દેખાડું. અને એમાં આપણે કલરિંગ પાના પણ નીકાળીને કલર કરીને તમને બતાવું. જો આ તુલસી છે ને એમાં આપણે જો પાણો છે ને પાણા સબા કહેવાને. સબામાં મેં કલર કરી નાખ્યો. બસ સબા છે. તુલસીમાં આપણે અત્યારે પાણી જ નાખ્યું. હજી પણ થોડો તડકો છે ધાબા પર છે. તો અમને એક સાયા થઈ જાય ને તો આપણે ધાબા પર આવશું. તો ફાઇનલી આપણે બધામાં સાયા આવી જશે અને આપણે મારી દીધો આપણી એક્ટિવામાં ગાભો. લીલો ગાભો કરી મારી દીધો છે. તો આપણે 12 વાગતું હતું એટલે આપણે અંદર આવતા રહેશે બ્લોગ બનાવવા કોપીરાઇટ ન હોય જાય એટલે. અને આપણે એક્ટિવામાં બહુ તડકો આવે ને એટલે 2 ટાયર હવા લી જાય ને એવું થઈ જાય, પંચર પડી જાય. એટલે આપણે એમાં મંગાવીને હાટું મંગાવી દીધું છે. આપણે ઓલું એક્ટિવા ઢાંકવાનું મંગાવી દીધું છે. તો આપણે મિની બ્લોગ બનાવ્યો તો તારે મંગાવી દીધી. ન જોયું તો જઈ આવજો. તો આજ તો ખાલી આપણો વિડીયો 4 મિનિટનો બન્યો છે. તો આપણે રાત લગી થોડોક ચલાવશું. રાતે પણ તમને બધું દેખાડીશ. દીવા અગરબત્તીનો ટાઈમ થઈ ગયો તો અને આપણે કરી નાખ્યો છે દીવા અગરબત્તી. તો તમને ઉપર દેખાડું કે ઉપર જો વ્યૂ આવશે આપણે ધાબા પર જઈને. તો હું ધાબા પર હાલ્યો છું અને આપણે વ્યૂ તમે ચેક કરો. વ્યૂમાં તો એટલો બધો ખાસ નથી પણ મસ્ત આપણે હવા આવે છે ધાબા પર. અને હું મારા ભાઈ ધાબા પર આવી જશે ને આ જો. અને આવો સાંજનો ટાઈમ થાય અને કોના ગામમાં આપણે આવા મોહલ્લા વાગે તમે કોમેન્ટ કરજો. આવા અમારા મંદિરો છે
ચીમભાઈ આવી રીતે મંદિર હોય ને હવે બધા હોય ને અહીંયા આપણે મોરલા બધી કોઈ મૂકેલા હોય છે ને અહીંયા મોરલા વાગે છે. તો કોના ગામમાં મોરલા આવા વાગે છે તો કોમેન્ટ કરજો. તો હું ધાબા પર આપણે હતા અને મારા ભાઈ હેઠે તો હલાઈ ગયો પણ હું હેઠે નહીં ગયો કારણ કે હું નાના શૂટ લેતો જાઉં ને એડિટિંગ કરતો જાઉં તો હું એડિટિંગ કરવા બેસી ગયો ને તો રાત થઈ ગઈ. રાતનો વ્યૂ તમે જાઓ પહેલાં. આ વ્યૂમાં તો બહુ ખાસ તો હે નહીં પણ સામે ઓલી દુકાન બની ને ત્યાં બધા આમ લાઇટિંગ થાય જો બધી લાઇટો થાય છે અને એ બધું રહે ને 24 કલાક ચાલુ જ રહે એ બંધ દુકાન થતી જ નથી. તો આપણે રાતે આપણે ધાબા પર અહીં હું આવી છીએ તો તમને રાત મળું હેઠે જઈને. તો ફાઇનલી આપણે ધાબા પરથી હેઠાયેલા છીએ અને રાતનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આ બ્લોગને એન્ડ આપવાનો છે. મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આપણે બીજા મિની બ્લોગમાં. જાજા આપણે મિની બ્લોગ બનાવતા હતા એટલે આપણને જાજુ મિની બ્લોગનો યાદ આવશે. તો આપણે મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી રામ.